નમસ્કાર દર્શક મિત્રો, આજે તારીખ 24 એપ્રિલ 2025 અને આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપી મિત્ર ન્યૂઝ। હવે નિહાળીએ આજના ટોપ 10માં મહત્વના સમાચારો। પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશ દુઃખી છે। આ હુમલામાં ઘણા નિર્દોષ ભારતીયોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા છે। ત્યારે દેશની દિગ્ગજ કંપની રિલાયન્સે આ ઘટના પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલો ઝડપી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી છે। આ દરમિયાન મુકેશ અંબાણી ઘાયલોની સારવાર માટે મોટી જાહેરાત પણ કરી છે। મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સ ફાઉન્ડેશનના સર એચ.એન. હોસ્પિટલમાં હુમલામાં ઘાયલ થયેલા લોકોની મફતમાં સારવાર કરવામાં આવશે। મુકેશ અંબાણીએ આતંકવાદને માનવતાનો દુશ્મન ગણાવ્યો અને તેમણે કહ્યું હુમલાને કોઈપણ રીતે કે કોઈએ સમર્થન આપવું જોઈએ નહીં। આતંકવાદના ખતરા સામેની નિર્ણાયક લડાઈમાં અમે વડાપ્રધાન મોદી અને ભારત સરકાર અને સમગ્ર રાષ્ટ્રની સાથે છીએ। 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત એક્ટિવ મોડમાં આવી ગયું છે। આ આતંકી હુમલામાં 28 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા, જેનાથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે અને આતંકીઓ સામે રોષ જોવા મળી રહ્યો છે। દેશના વિવિધ ભાગોમાંથી ફરવા માટે આવેલા પ્રવાસીઓ ડરી ગયા છે અને શક્ય તેટલી વહેલી તકે આ સ્થળ છોડવા માગે છે। ભારતીય રેલવેએ કાશ્મીરમાં ફસાયેલા મુસાફરોને રાહત આપવા માટે કતારથી દિલ્હી સુધીની સ્પેશિયલ ટ્રેનો શરૂ કરી છે। શ્રી માતા વૈષ્ણો દેવી કટરાથી નવી દિલ્હી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે। મુસાફરો માટે આ ટ્રેન 23 એપ્રિલ 2025મી શરૂ થઈ છે। આ એક પ્રકારની સ્પેશિયલ ટ્રેન છે જે કટરાથી દિલ્હી જશે। તે રાત્રે 9:20 વાગ્યે ઉપડશે। આ ટ્રેન ઉધમપુર અને જમ્મુ તાવી સ્ટેશનો પર પણ રોકાશે, જે સવારે 9:30 વાગ્યે દિલ્હી રેલવે સ્ટેશન પહોંચશે। ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે। પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી છે। ભારતે પાકિસ્તાની નાગરિકોને દેશ છોડી દેવા કહ્યું છે। આ અંગે સુરક્ષા એજન્સીઓ સતર્ક છે। પાકિસ્તાની નાગરિકોને પાછા મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે। સમયમર્યાદા પછી પાકિસ્તાની નાગરિકોને બળજબરીથી દેશનિકાલ કરવામાં આવશે। આ ઉપરાંત સિંધુ જળ કરાર પણ રદ કરવામાં આવ્યો છે। ભારત સરકારે દેશમાં હાજર પાકિસ્તાની નાગરિકોને 48 કલાકની અંદર દેશ છોડી દેવાની કડક ચેતવણી આપી છે। આ કારણે ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે। સરકારે ઇમિગ્રેશન વિભાગ પાસે ભારતમાં રહેલા તમામ પાકિસ્તાની નાગરિકોનો ડેટા માંગ્યો છે। 48 કલાક પછી દેશમાં રહી ગયેલા લોકોને બળજબરીથી પાછા મોકલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે। ભારતે પણ પાકિસ્તાન સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે। પુલવામા જેવા આતંકવાદી હુમલા પછી ભારતનું આક્રમક વલણ હવે આતંકવાદીઓ પર ભારે પડી રહ્યું છે। સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાન સ્થિત જૈશ-એ મોહમ્મદ અને અન્ય આતંકવાદી જૂથોએ ભારત તરફથી સંભવિત બદલો લેવાના ડરથી રાતોરાત તેમના મુખ્યાલય અને તાલીમ શિબિરો ખાલી કરી દીધા હતા। પુલવામા બાદ પહેલગામ હુમલાએ ફરી એકવાર ભારતને હચમચાવી નાખ્યું છે। જવાબમાં ભારત સરકારે કડક વલણ અપનાવ્યું છે। આતંકવાદીઓ એલર્ટ થઈ ગયા છે અને તેમના ઠેકાણાઓ ખાલી કરી દીધા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે બિહારના મુદ્બની પહોંચ્યા। અહીં તેમણે રાષ્ટ્રીય પંચાયતી રાજ કાર્યક્રમના મંચ પરથી બિહારને ઘણી ભેટો આપી। જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી પીએમ મોદીની આ પહેલી મુલાકાત છે। પીએમ મોદીએ કાર્યક્રમમાં હાજર લોકોને સંબોધિત પણ કર્યા। જો કે પોતાનું ભાષણ શરૂ કરતા પહેલા પીએમ મોદીએ પહેલગામમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી। તેમણે 2 મિનિટ સુધી મૌન રાખ્યું। આ પછી જ્યારે પીએમ મોદીએ વાત કરી ત્યારે તેમણે આતંકવાદીઓને કડક સંદેશ આપ્યો। પીએમ મોદીએ કહ્યું કે આખો દેશ માર્યા ગયેલા લોકોના પરિવારો સાથે ઊભો છે। ઘાયલોની સારવાર ચાલી રહી છે। સરકાર તેમની સંપૂર્ણ કાળજી લઈ રહી છે। આ હુમલામાં કોઈએ પોતાનો પુત્ર ગુમાવ્યો, કોઈએ પોતાનો ભાઈ ગુમાવ્યો, તો કોઈએ પોતાનો જીવનસાથી ગુમાવ્યો। તેમાંથી કેટલાક બંગાળી બોલતા હતા, કેટલાક તમિલ બોલતા હતા। આપણું દુઃખ બધા માટે સમાન છે।
આપણો ગુસ્સો પણ એ જ છે. આ હુમલો પ્રવાસીઓ પર નથી, ભારતના આત્મા પર છે. જેણે પણ આ હુમલો કર્યો છે, તે આતંકવાદીઓને તેમની કલ્પના બહારની સજા મળશે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ફિલ્મ ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝે પાકિસ્તાની કલાકારો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. આ નિર્ણયને પગલે હવે હાનિયા આમિર અને ફવાદ ખાન જેવા પાકિસ્તાની કલાકારોને ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ફેડરેશનના આ નિર્ણય હેઠળ ફવાદ ખાનની આગામી ફિલ્મ અબીર ગુલાલ ની રિલીઝ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે, જે 9 મેના રોજ રિલીઝ થવાની હતી. આતંકવાદી હુમલાને પગલે લોકો પાકિસ્તાની કલાકારોને બોલિવૂડમાં સ્થાન આપવાના વિરોધને સોશિયલ મીડિયા પર પાકિસ્તાની કલાકારોને બોયકોટ કરવાની માગ કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદી હુમલા બાદ ભારતીય સેના એક્શનમાં આવી છે. ગઈકાલે સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધરતા 2 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આજે પણ ગુરુવારના રોજ જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક સૈનિક શહીદ થયો હતો. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર આજે ગુરુવારના રોજ ઉધમપુર જિલ્લાના ડુડુ બસંતગઢ ક્ષેત્રમાં ગોળીબાર ચાલી રહ્યો છે. અમૃતસરથી 28 કિલોમીટર દૂર અટારી ખાતેની ચેકપોસ્ટ તાત્કાલિક અસરથી બંધ કરવાની જાહેરાત કરી. અટારી ચેકપોસ્ટ બંધ કરવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાનને મોટો આર્થિક ફટકો પડશે. આ નિર્ણય સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિ દ્વારા લેવામાં આવ્યો હતો અને બુધવારે વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ આ મામલે સત્તાવાર જાહેરાત કરી હતી. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ વધુમાં જણાવ્યું હતું કે અટારી ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે. હાલમાં આ ચેકપોસ્ટના માર્ગથી વ્યવસાયના કામ અંગે જે લોકો માન્ય સમર્થન સાથે સરહદ પાર કરી ગયા છે તે તમામ 1 મે 2025 પહેલાં આ જ માર્ગે પાછા ફરી શકે છે. અટારી ચેકપોસ્ટનો માર્ગ ફક્ત મર્યાદિત સમય માટે પરત ફરનારાઓ માટે ખુલ્લો રહેશે. અટારી ચેકપોસ્ટ ભારત અને પાકિસ્તાન વચ્ચે એક મહત્વપૂર્ણ વેપાર માર્ગ તરીકે સેવા આપે છે, જે વિવિધ માલસામાનનું સંચાલન કરે છે. આ માર્ગ બંધ થતાં વેપાર વિનિમય પર અસર થશે. 22 એપ્રિલ 2025ના રોજ પહેલગામ આતંકવાદી હુમલા અંગે દેશમાં ગુસ્સો છે. ખીણમાં આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન જમ્મુ કાશ્મીર પોલીસે એક મોટી જાહેરાત કરી છે. અનંતનાગ પોલીસે બુધવારે 23 એપ્રિલ 2025 આ કાયરતાપૂર્ણ હુમલામાં સામેલ આતંકવાદીઓ વિશે કોઈપણ માહિતી આપનારને 20 લાખ રૂપિયાના રોકડ ઇનામની જાહેરાત કરી છે. આ ઇનામ આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે. પોલીસ આ કાયરતાપૂર્ણ હુમલાના ગુનેગારોને પકડવા માંગે છે. જમ્મુ કાશ્મીર પોલીસનું કહેવું છે કે જે પણ વ્યક્તિ ગુનેગારો વિશે સાચી માહિતી આપશે, તેને 20 લાખ રૂપિયાનું ઇનામ મળશે. પોલીસે લોકોને કોઈપણ ડર વગર આગળ આવવા અને માહિતી આપવા અપીલ કરી છે. જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને કેન્દ્ર સરકારે કેટલાક મહત્વના પગલાં ભર્યા છે. બુધવારે પાકિસ્તાન વિરુદ્ધ 5 મોટા નિર્ણયો લીધા બાદ હવે આજ ગુરુવારે વિદેશ મંત્રી એસ. જયશંકર અને ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. આ ઉચ્ચસ્તરીય બેઠક સુરક્ષા સ્થિતિની ગંભીરતા અને આગામી રણનીતિઓ પર ચર્ચાને ધ્યાને રાખતા મહત્વની મનાઈ રહી છે. ત્યારબાદ આજે સાંજે સર્વદળીય બેઠક બોલાવાઈ હતી, જેની અધ્યક્ષતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કરી હતી. સર્વદળીય બેઠકમાં અમિત શાહ, એસ. જયશંકર, કિરેન રિજિજુ, મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, જેપી નડ્ડા, સપાના રામગોપાલ યાદવ, બીજુ જનતા દળના સસ્મિત પત્રા, ડીએમકેના ત્રિચી શિવા, આપના સંજય સિંહ સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. આ સાથે કેન્દ્રીય ગૃહ સચિવ, કેન્દ્રીય સંસદીય કાર્ય સચિવ, આઈબી ડાયરેક્ટર પણ હાજર રહ્યા. સર્વદળીય બેઠકમાં પહલગામ ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપતા 2 મિનિટનું મૌન પડાયું હતું. બેઠકથી બહાર નીકળીને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દરેક એક્શન પર સરકારને અમારે સંપૂર્ણ સપોર્ટ છે. આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા અપડેટ મેળવવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.